રામ રામ હરી રામ. શું નામ છે? પટેલ પુષ્પાબેન હરેશભાઈ, ગામ કાલિયાવા. બરાબર છે. તો શું માનતા હતી બેન તમારી? માડીની ચુંદડી. માનતા શા માટે? સંતાન માટે માનતા હતી. તમે સંતાન માટે અહીંયાથી ખોળો ભરાયો હતો મારી પાસે, બરાબર છે. તો માનતા ખોળો ભરાયો કેટલા સમય સારું પરિણામ તમને જોવા મળ્યું? 1 મહિના. 1 મહિનામાં તમને સારું પરિણામ જોવા મળ્યું. પછી તમારા અત્યારે સંતાનમાં શું છે? બેબી છે. બેબી છે, બરાબર છે. તો તમે આજ માનતા પૂરી કરવા આવ્યા છો. માનતામાં શું માન્યું હતું બેન? માડીની ચુંદડી. માડીની ચુંદડી માની હતી. ફૂલનો હાર. ફૂલનો હાર, બરાબર છે. 2 કટ્ટા ચોખા. બરાબર. 5 કિલો પેંડા. હા. 11 નારિયેળનું તોરણ. બરાબર. તો તમે માનતા પૂરી કરવા આવ્યા છો. ઠીક છે બેન, રામ રામ. હા, નામકરણ બી કરાવવાનું. નામકરણ મારી પાસે કરાવો છો. ઠીક છે, આપો. આનું શું નામ રાખીએ? લક્ષ્મી છે ઘરની એટલે. ખરી વાત મળી. હે હા, તો કઈક લઈને આવવાની છે. સાચી વાત છે. હે શું નામ રાખીએ? હે રાખી દઉં ભરત? 100% મારી રાખી. એટલે આનું નામ પાર્વતી. ઠીક છે, રામ રામ.